કોમેડીને અને એન્ટરટેનમેન્ટને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો છે. તો તમે પણ એન્ટરટેનમેન્ટ અને કોમેડીને દ્રષ્ટિમાં ધ્યાનમાં રાખીને જ આ વિડીયો જોજો. કોઈ બી વ્યસનને પ્રમોટ કરવાની અમારી કોઈ નિયત કે નીતિ નહોતી. જસ્ટ ફોર આ ફન અને કોમેડી માટે જ બનાવવામાં આવ્યો છે. તો કોઈએ પોતાના દિલ ઉપર આ વિડીયો લેવો નહીં અને કોઈએ કાંઈ વ્યસન કે કાંઈ કરવું નહીં. જસ્ટ કોમેડી જોવો અને મોજ કરો. અને જો વિડીયો ગમશે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બસ હજી સુધી આવ્યો, અડધી કલાક મોડું થયું. વેરાવળ વાળી બસમાં જવાના? હા લે ભાઈ માવો ખાવ. ના હું માવો નથી ખાતો. અરે ખાવ ને પણ મજા આવશે. અરે ના નથી ખાવો. અરે ઘડીક બે દાણો રાખો, એકદમ કાચી પાછી લંગર બાબુ વાળો છે. અરે ભાઈ હું માવો ખાતો જ નથી. ઠીક છે, મજા આવે. ટાઈમ મળ્યો છે આપણે બેનો. અરે ટાઈમ ની ક્યાં બતાવી દેરો, હું ખાતો જ નથી. હું નિર્વ્યસની માણા હું, સમજાણું? અરે મને ધાણાદાયનું વ્યસન નથી. કઈ નહીં, આ તો માણસની દ્રષ્ટિએ તમને પૂછ્યું તો આ તો ટાઈમ મળ્યો છે એટલે બાકી મારે કેમ આવો દેવાની સલાહ વાલી કરવાની તમને જરૂર છે. અરે ભાઈ હું નથી ખાતો ભાઈ, હવે કહી તો દીધું. એ આ રાયડું કાનમાં કાન દુખે મારે. હા બસ ક્યારે આવશે? આ તડકામાં ઉઠવું ન પોવાયો. મને લાગે એકાદી ફોરવીલ લઈ લેવું. હા બસ છીટામાં હું મૂક્યું પાછું? માવો. તમારી સામે આવડો મોટો માણા ઉભો લાંબો દેખાણો નહીં? ખાવાની સલાહ બલા તો કરો યાર. અરે ભાઈ યો ને માવો થોડી કઈ ના પડાય યાર. તમે ઓ યાર હવે યાર આવો લાવો. વાહ ભાઈ વાહ. હા તમે મને માવો આપ્યો ને બહુ સારું કર્યું. હવારનો મેં માવો નથી ખાધો. એમાં એવું હતું બસની ઉતાવળમાં છે ને હું માવો લેતા જ ભૂલી ગયો. અને અહીંયા આજુબાજુમાં કઈ માવાની દુકાન નથી. હવે તમને હું વાત કરું. આ જો આ બસ સ્ટેન્ડ છે ને, આ બસ સ્ટેન્ડ આજે મારું હોત ને તો આ માવાના બદલે છે ને આ બસ સ્ટેન્ડ તમારા નામે કરી દેતો. એવી તલબ લાગી હતી માવાની. મારા ભાઈ વાહ. આમ તમારે જાવું હે ક્યાં? મારે યાર વડાલ જવું હે પણ બસ હજી આવી નથી. બહુ લેટ છે. બસ ને ક્યાં મુંજાઈ ગયા ભાઈ. હું રાજકોટ જ જાઉં છું. હાલો મારી પાસે બેસી જાવ ને. હાલો તમને વડાલ મૂકી જાવ. તમે મોજ કરો યાર તમે. વાહ ભાઈ વાહ. હો બે માવા વાળા ભેગા થઈ ગયા પછી અહીંયા હોય હું મોજે રોજ હાલો આવી જાવ. કાંઈ વાંધો નહીં. હાલ મૂકી ઘડીક છે ને આમ નાકે ઊભી રાખજે. આપણે ચા પાણી બીજો માવો લઈ લે આટલા. આમ તમારે પાસે લાયસન્સ હે? હા તમે હકાઈ ને? એવું હે? યાર ગાંડા યાર. કાંઈ વાંધો નહીં. હાલો હું ગાડી હકાઈ લઉં. મારી ગાડી તમારી ગાડી તમારે ક્યાં છે? તો તારી ગાડી મારી ગાડી. તારા મને દીધે તડકો છે ને. હાલ્યો મોજ કરો. એમાં હું ને મુંજાઈ ગયા યાર. હાલો હા હા મજા આવી ગયો ભાઈ. તમે માવો મને ખવડાવી દીધો ને મારો પલ્લો ચડી ગયો. આમાં મુંજાવાનું ન હોય. એવો ગાડી કઈ બ્રાન્ડી દેલો. મને તમે ઘડી અજીબ લાગો. તમે જાઓ ભાઈ. એ ના અરે હું મજાક કરું આવતા ને. ચડ્ડીનું કોણ પૂછે ભાઈ? અરે એ તો મને ચડ્ડી મારી ફેવરિટ રહી ને એટલે. જાઓ ને યાર તમે. મને નતા આવું. ના આવી જાવ. અરે મુંજાઈ હું ગયા. અરે મજાક. આજકાલ કાંઈ ભરોસો નહીં. બસ સ્ટેન્ડે કેવા માણા મળે. અરે ના બટો જતો હતો બટો. એલા એ ભાઈ. હા ભાઈ. એલા તું સિગરેટ આમ જઈને પી લે. બાબા અહીંયા પીવા તને શું વાંધો છે? અરે હું હવે તને હું વાંધો છે? મને એને ધુવાડાથી એલર્જી છે. હું અહીંયા બેઠો તો ને અહીંયા ધુવાડો આવે છે. આ તો તો આગો આવ્યો છે ને તું મને શું કામ કહેશ તું? અરે હું અહીંયા બેઠો તો તું અહીંયા સિગરેટ પીવા આવ્યો, સમજાણું? એટલે એ ભાઈ આ જગ્યા હે ને કોઈના બાપની નથી હો. મજા આવે ને હું ત્યાં સિગરેટ પીઉં છું બરોબર છે કે રોડ વચ્ચે નથી સાઈડમાં આવીને પીઉં છું. એટલે તું મને કઈ ન હો કે અહીંયા નો પી કે અહીંયા પીવું બરોબર છે. પબ્લિક પ્લેસમાં નથી પીતો હું. હું પબ્લિક પ્લેસમાં નથી પીતો. અરે અલા ભાઈ તને કહું છું કે મને એલર્જી છે. મને અસ્થમા થઈ જાય. તો ભલે થાતો હું કરું. આગો આવ્યો જા તું અહીંથી. મને તો સિગરેટમાં જ મજા આવે. તારી સિગરેટ છે ને તારી સિગરેટ તારા નાકમાં ભરાવી દે, સમજાણું? અને આમ ડટો માર દે. તો મારતી નાખવાનો જજો. મજા આવે પીવાની. એટલે પીવી તારે? હું પીવી તારે? તને કઈ ન કહું છું કે વયો જા જાઉં કે નહીં તારે? હું ક્યાંય જાઉં નથી. હું અહીંયા ઉભો સિગરેટ પીવાનો બરોબર. તારે જવું હોય તું વયો જા. નહીં કરે કેવો માણસ છો એલા તું. મારે
જાઉં છું. હવે જા. હા, કેવો માણસ હતો, સિગરેટ ના પડે. આ ઘટની હજી મારી ગર્લફ્રેન્ડ મારા ખાપચામાં આવી કા નહીં? મને લાગે છે બહુ વાર લાગે તો આને આવવામાં. ઈ આવે એની પહેલા તો મચ્છર આવી જાય છે ખૂન પીવા હો. આ મચ્છરને કેમ ભગાવવું? આવી ગયો. હજી મારી ગર્લફ્રેન્ડ આવશે ને એને બહુ વાર લાગશે. ત્યાં લગીને છે ને એક બીડી ધપકારી લઉં અને આના દુવારાથી મચ્છરે વયા જાય. હવે આવ મચ્છર, હવે આવ, તારી વાત જો. ભાઈ હવે થોડીક રાહત થયો. મચ્છર બધાય ભાગી ગયા. આ ફાયદો વ્યસન કરવાનો. તમે આવી રીતે હવે બીડી ફૂકો ને એટલે મચ્છર આડા ભાગા ભાગી જાય હો. હવે મારી ગર્લફ્રેન્ડ આવે ને એ પેલા ફટાફટ પી લઉં. મારી ગર્લફ્રેન્ડ આવી ગઈ. ચોકલેટ ખાઈ લો. હાલો, હે? દારૂ પાર્ટી? એલા એ તે કોને ફોન કર્યો ઈ તો જો. મને તે દારૂ પાર્ટી હાટુ ફોન કર્યો હે? અરે ગધડા, તને ખબર નથી અત્યાર સુધીમાં છે ને સિગરેટ, માવો, દારૂ એવા એકે પ્રકારના વ્યસનને હાથે ન ખડાડ્યો. અરે મારા બાપના સંસ્કાર બોલે, મારા બાપના સંસ્કાર સમજાણું. અરે એવા વ્યસન કરાતા છે કાંઈ એવા ખરાબ વ્યસન હે? અરે જિંદગી બરબાદ કરવી હોય ને તમારે તો વ્યસન કરવા જોઈએ, સમજાણું? અરે છી 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 છી, છેલ્લી ક્વોલિટીના નશા કરો તમે. આ પછી એને મને ફોન ના કરતો, સમજાણું? આવા મેટલ હાટું. અરે દારૂ પીવા મને ફોન કરે છે, હે? હરમ ન થાવતી તને? તારા બાપને પૂછ, તારા બાપને કે નશા નહોતા ને તું બધાય નશા કરીને બેઠો. હરામ કાય હરામ, છેલ્લી ક્વોલિટીના માળા. હા, મારા હાળા મને દારૂ પીવા હાટું ફોન કર્યો, બોલો. અરે આ જુદીમાં હે ને સિગરેટ, માવો, દારૂ એકે પ્રકારના વ્યસનને હાથ નથી અડાડ્યો. દારૂ, સિગરેટ, માવો, બીડી એક કોઈ એવું વ્યસન છે જ નહીં કે જે આપણે જિંદગીમાં કર્યું જ ના હોય. સાચી વાત છે હો. લે હવે ઈ વાત ઉપર મને સિંગ ભજીયા ખવડાવ. હાલે હવે ખા સિંગ ભજીયા. હા, વાહ ભાઈ વાહ. હા જો પાડી ગયું. હા, લે બરાબર નાખ. લે અરે ભાઈ દેખાતું નથી, તારા બે મોઢા મને દેખાય. કયું મોઢામાં નાખું કે ડાબુ? રેવા દે વળી મોઢાની જગ્યાએ તું નાકમાં નાખ દે. હું જ ખાઈ લો. નાકમાં નહીં યાર, હું એને ના ખાય હવે તું ખા હો. આવી પાર્ટી કરતી રહેવાની. જો આમ બી છે ને અહીંયા જે ઓલો ભાઈ રહેતો ને એને આપતા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અહીંથી વયો ગયો ઈ હો. કારણ કે આપણે ગમે ત્યાં એવો પ્રોગ્રામ કરવો હોય અહીંયા આવી જવાનું. મારી ગર્લફ્રેન્ડ વહી ગઈ. અરે તારી ગર્લફ્રેન્ડ કયું ની વહી ગઈ છે? તું હર પેરી દારૂ પીને એકની એક કેસેટ કાં સોડાડે? હાલ આમ નીકળ, હેડતી નો હાલ જા. ખબર નથી પડતી નશામાં બધાયને પોતાની ગર્લફ્રેન્ડ હું કામે યાદ આવે? મને તો કોઈ દિન નો આવી. મજા આવી ગઈ હો. તો ગાઈસ, આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો. કોઈએ પોતાના દિલ ઉપર લેતા નહીં. અને આમ પણ બસ જીવનમાં દારૂ, સિગરેટ, માવા એવું બધું ખાવાનું નહીં. ખાલી એવા સિંગ ભજીયા ખાવાના. ખાવાની વસ્તુ ઓછી નથી, પીવાની વસ્તુ ઓછી નથી કે આવું તમે વ્યસન કરો.